વિદ્યાનગરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શાસ્ત્રી મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। હર્ષ સંઘવી પોતે પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા। રાષ્ટ્રભાવના અને દેશભક્તિના રંગે વિદ્યાનગર શહેર રંગાઈ ગયું। મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ભાજપના નેતાઓ અને કાર્યકરો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા। શાસ્ત્રી મેદાનથી શરૂ થયેલી તિરંગા યાત્રા ભાઈકાકા સ્ટેચ્યુ થઈ ટાઉન હોલ ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આણંદ જિલ્લાના પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું।